નવસારી જિલ્લાના ક્રિકેટ રમતા યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ ક્રિકેટમાં આગળ વધે તે માટે નવસારી ખાતે 2013 થી એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી। ત્યારે હાલમાં ત્રીજી વખત યોજાનારી આ ટુર્નામેન્ટ માટેની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે। નવસારી જિલ્લાના ક્રિકેટ રમતા યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ ક્રિકેટની રમતમાં જિલ્લા, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવા શુભ હેતુથી વર્ષ 2013માં નવસારી ક્રિકેટ એસોસિએશનની સ્થાપના કરી નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલી એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્ષ 2013માં હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા તેમજ અક્ષર પટેલ જેવા ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો અને ત્યારબાદ તેઓ પોતાની આવડત અને મહેનત દ્વારા આજે આઈપીએલ તેમજ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ચૂક્યા છે। ત્યારે 2013માં બીજી ટુર્નામેન્ટ જલાલપુર તાલુકાના 8 ગામના ક્રિકેટના મેદાન પર યોજાઈ હતી અને હાલમાં એનપીએલની ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ ટૂંક સમયમાં નવનિયુક્ત ચેરમેન રાજેશ હિરાણીના નેતૃત્વમાં નવસારીના લુન્સીકુઈના મેદાન ખાતે યોજાનાર છે। ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલુ છે। એનપીએલના સભ્યો તેમજ નવસારી મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આ ટુર્નામેન્ટ સફળ બને તે માટે સુંદર પ્રયાસો અને આયોજનમાં જોતરાઈ ગઈ છે। નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં લુન્સીકુઈ તેમજ છાપરા ગામ અને વિરાવળ ગામ ખાતે એમ 3 મેદાનો આવેલા છે। ત્યારે એક ચર્ચા મુજબ છાપરા અને વિરાવળ ગામના મેદાનો માટે ગ્રામ પંચાયત દ્વારા 8 થી 10,000 રૂપિયા જેટલું ભાડું વસૂલવામાં આવ્યું હતું। ત્યારે હવે આ ત્રણેય મેદાનો નવસારી મહાનગરપાલિકાની હદમાં આવતા મહાનગરપાલિકાઓ દ્વારા રમતગમત માટે કેવા નિયમો નક્કી કરવામાં આવે છે તેની રાહ જોવી જ રહી, પરંતુ હાલમાં રમાનારી એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટેના થઈ રહેલું આયોજનને જોતા આ વર્ષની એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારી જિલ્લાના ક્રિકેટ રમતા ખેલાડીઓ અને ક્રિકેટ રસિયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેવાની છે, તેમાં કોઈ બેમત નથી। એનપીએલ 3 અમારી આ ત્રીજી ટુર્નામેન્ટ ચાલે છે અને એમાં બે આપણે એક 13માં રમાડેલી અને બીજી છે અત્યારે આપણે લુન્સીકુઈ મેદાન પર બંને વચ્ચે જે એક રમાય તમે 8માં રમાડેલી અને એના પ્રમુખ શ્રી અમારા આરસી પટેલ સાહેબના સાનિધ્યમાં રમાડે છે અને અમારા આ થર્ડ પેલાના ચેરમેન સાહેબ રાજુભાઈ હિરાણી છે અને ખૂબ જબરજસ્ત મહેનત કરી રહ્યા છે અને એની જે ટીમ વર્ક છે રાજુભાઈનું એ માનવા જેવું છે કે અમે જે 3 રમાડી એની અંદર જે રાજુભાઈ આવ્યા ત્યાર પછી જે ટીમ વર્ક આવ્યું અને જુસ્સો છે જે અમારા પ્લેયર લોકોને અને જે અમારા બધા જે કમિટીવાળાને કે રાજુભાઈ આવ્યા એટલે આપણે સારું ગ્રાઉન્ડ બનાવ્યા, સારું ગ્રાઉન્ડ આપ્યું, આપણે એને લોન ઉગાડી અને એમાં લગભગ ઘણો ખર્ચો થયો હતો। હવે એમ કે રાજુભાઈ જાણે અને પૈસાનો બી લોકોનો રાજુભાઈ જાય છે ત્યાં એમને સાથ સહકાર મળે છે, બીજું એડવર્ટાઇઝ આનો બી બધો સાથ સહકાર મળે છે, બીજું નગરપાલિકાનો જબરદસ્ત સાથ સહકાર છે, કમિશનર સાહેબ નવા આવ્યા છે એમનો જબરદસ્ત સાથ સહકાર છે, જિલ્લા તાલુકામાં બી આપણને એમ કે જબરદસ્ત સાથ સહકાર મળે છે અને નવસારીનો પબ્લિકનો બી સાથ સહકાર છે અને બહુ સારું આયોજન, ભવ્ય આયોજન કરી રહ્યા છે। અહીંયા તો એમ કે આપણે બે આગળ ટુર્નામેન્ટ રમાડી અને હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, અક્ષર પટેલ જેવા પ્લેયરો બધા અહીંયાથી ઇન્ટરનેશનલ આજની તારીખમાં રમે છે અને તે અહીંયાથી લોકલ ક્રિકેટ રમીને એનપીએલ રમીને અહીંયાથી એ લોકો અપ ગયા અને એ બહુ સારું ક્રિકેટ રમે છે આજે અને એવા જ છોકરાઓ નવસારી જિલ્લામાંથી આપણે ત્યાં બી સારા છોકરાઓ છે એને પ્લેટફોર્મ આપીએ। અંડર 14, અંડર 16, અંડર 17, 18 એ બધા છોકરાઓને અહીંયાથી આના જે પૈસા થોડા ઘણા બચશે એટલા માટે રાજુભાઈ અનગઢ મહેનત કરી રહ્યા છે અને એના જે પૈસા બચે એની અંદરથી આ 14, 16, 18 વાળાને ઉપર રમે, એ લોકો સારું ક્રિકેટ રમે અને એ લોકો આગળ જાય, એનપીએલની જગ્યાએ આઈપીએલમાં રમે, આઈધર ઇન્ડિયન ક્રિકેટમાં રમે, એ અમારી બધાની એમની સાથે સાથ સહકાર છે અને અત્યાર સુધીમાં એમ કે અમે લોકો 556 થી 560 જેવા ફોર્મ ભરાઈ ગયા અને હવે એનું અમે ઓક્શન કરશું, લગભગ ઓલમોસ્ટ હજી તારીખ બહાર નથી પાડી પણ 5 થી 10 તારીખની અંદર ઓક્શન રાખશું અને ત્યાર પછી હજુ ટુર્નામેન્ટની તારીખ ત્યાર પછી ડિક્લેર થશે, કારણ કે હજુ ગ્રાઉન્ડમાં ઘણું કામ બાકી છે। વિકેટ બી ટફ વિકેટ બને છે અને ટફ વિકેટ બી જબરજસ્ત બને છે અને લોકોને મજા આવશે આપણી આખી એનપીએલ પેલા રિપોર્ટ એનસી ન્યૂઝ નવસારી।